નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ભક્તિ સત્સંગ પર। શું તમારા કામોમાં વારંવાર અડચણો આવે છે? શું તમે મહેનત કરો છો પણ સફળતા નથી મળતી? આજે આપણે વાત કરીશું 2026ની સૌથી શક્તિશાળી એકાદશી વિજયા એકાદશી વિશે। આજ એ જ વ્રત છે જે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવવા માટે કર્યું હતું। આજના વિડીયોમાં આપણે જાણીશું મુહૂર્ત, પૂજા વિધિ અને પારણાનો ચોક્કસ સમય। વર્ષ 2026માં વિજયા એકાદશી 13 ફેબ્રુઆરી શુક્રવારે છે। 11ની તિથિ 12 તારીખે બપોરે 12:22થી શરૂ થશે અને 13 તારીખે બપોરે 2:25 એ પૂર્ણ થશે। ઉદયાતિથિ મુજબ વ્રત 13 ફેબ્રુઆરીએ રાખવું સર્વોત્તમ છે। પારણાનો સમય 14 ફેબ્રુઆરીએ શનિવારે સવારે 7 વાગ્યાથી 9:14 સુધીનો છે। પૂજાની વિધિ: સ્નાન અને સંકલ્પ: સવારે વહેલા ઉઠી પવિત્ર સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરવા, ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ કરવો। કલશ સ્થાપના: આ એકાદશીમાં કલશ પૂજનનું વિશેષ મહત્વ છે। સોના, ચાંદી, તાંબા અથવા માટીનો કલશ લઈ તેમાં શુદ્ધ જળ ભરી તેના પંચ પલ્લવ એટલે કે આંબાના પાન મૂકવા। ભગવાનની સ્થાપના: કલશ ઉપર ભગવાન વિષ્ણુ અથવા શ્રી રામની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવો। પૂજનની સામગ્રી: ભગવાનને પીળું ચંદન, પીળા ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું। ભગવાનને તુલસીના પાન અવશ્ય ચઢાવવા, કારણ કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે। મંત્ર જાપ અને પાઠ: ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગીતાનો પાઠ કરવો એ ખૂબ જ શ્રેષ્ઠકર છે। રાત્રિ જાગરણ: એકાદશીની રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવું। દાન અને પારણા: દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી અથવા સીધું અનાજ આપી પૂજા કરેલા કલશનું દાન કરવું અને ત્યારબાદ શુભ મુહૂર્તમાં વ્રત ખોલવું। 2026ના જ્યોતિષીય સંયોગોમાં નક્ષત્ર: આ દિવસે મૂળ કે પૂર્વાષાઢા નક્ષત્ર હોવાથી શક્યતા રહે છે, જે વિજય મેળવવા માટે શુભ માનવામાં આવે છે। સપ્તધાનનું મહત્વ: આ દિવસે કલશ નીચે 7 પ્રકારના ધાન્ય ઘઉં, ચોખા, જવ, મકઈ, મગ, અડદ અને ચણા રાખવાનું વિધાન છે। શાસ્ત્રો અનુસાર વિજયા એટલે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિજય અપાવે। જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય, કોર્ટ કચેરીની બાબતો હોય અથવા આર્થિક સંકડામણ હોય તો આ એકાદશીનું વ્રત ફળદાયી માનવામાં આવે છે। આહારના નિયમો: શું ખાવું જોઈએ? ફળ, દૂધ, દૂધની બનાવટો, મોરૈયો, રાજગરો, સાબુદાણા, બટાકા, શક્કરિયા, ડ્રાયફ્રૂટ્સ। શું ન ખાવું? અનાજમાં ચોખા, ઘઉં અને બાજરી, કઠોળ અને ડુંગળી, લસણ, માંસાહાર અને નશીલા પદાર્થો ન કરવા। ખાસ નોંધ: એકાદશીના દિવસે ક્યારેય પણ ચોખા ન ખાવા જોઈએ, ભલે તમે વ્રત ન રાખતા હોવ તો બી તમે ના ખાઓ। વિજયા એકાદશી વ્રતની કથા: ત્રેતા યુગમાં જ્યારે શ્રી રામ સમુદ્રના કિનારે હતા ત્યારે સમુદ્ર પાર કરવો અશક્ય લાગતો હતો। ત્યારે વકદાલભ ઋષિએ રામજીને કહ્યું કે હે રામ, તમે વિજયા એકાદશીનું વ્રત કરો। આ વ્રતના પ્રતાપે સમુદ્ર તમને રસ્તો આપશે અને તમારી જીત થશે। અને આપણે જાણીએ છીએ કે તે પછી શું થયું? અધર્મ પર ધર્મનો વિજય થયો। તો મિત્રો, તમે પણ આ વર્ષે 13 ફેબ્રુઆરીએ આ વ્રત જરૂર કરજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી રામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દાનનું મહત્વ: બીજા દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી વ્રત ખોલતા પહેલા આ વસ્તુઓનું દાન કરવું શુભ ગણાય છે। અન્નદાન: ગરીબોને ભોજન અથવા સીધું આપવું।
જળદાન, પાણીનો ઘડો અથવા કલશ, પીળા વસ્ત્ર, કોઈ જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણને તમે વસ્ત્ર આપી શકો છો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.